હેલો હેલો, કેમ છો? બે થી ત્રણ રચના છે ગુજરાતીમાં જે સંભળાવીશ તમને. અને પેલી અછાંદસ છે, દ્રશ્યનું વર્ણન કરવા માટે અછાંદસ લખેલી હોય તો આશા રાખું છું ધ્યાનથી સાંભળશો અને અનુભવશો. કે રાત પણ બીજી રાત જેવી જામ કોઈ ખાસ ન હતી. કે રાત પણ બીજી રાત જેવી જામ કોઈ ખાસ ન હતી. જગ્યા પર છવાયેલી ખામોશીને તોડવા બાકી એવી કોઈ વાત ન હતી. પાંજરામાં કેદ મારા હૃદયનો ધબકાર, તેના પર રાખેલા તારા કાનને જોર જોરથી પોતાની મૌન ચીસો સંભળાવતો હતો. મારો હાથ પણ તારી વાળની લટોમાં જતો, એની ગૂંચવણો ઉકેલીને પાછો ફરતો અને ફરી એ જ પ્રક્રિયા દોહરાવતો હતો. હવાની લહેરો અને ઘડિયાળની કચ કચને જાણે આ ખામોશી બરદાસ્ત ન હતી અને અંદરો અંદર જ વાતો કરી રહી હતી. અને તારી આંખ પણ ખબર નહીં કેમ પણ કોઈ અજાણી જ લાગણીના આવેશમાં આવી મારી છાતી પર જ વહી રહી હતી. હવે વહી રહેલા એ આંસુઓમાંના કેટલાક આંસુ શર્ટના દોરામાં જ ગૂંચવાઈને રહી ગયેલા. જે ન રહી શક્યા ત્યાં ગૂંચવાઈને એમાંના કેટલાક મારા છાતી પર પણ વહી ગયેલા. હવે શર્ટ તો એ પછી કેટલી વાર ધોવાઈ ગયેલો, પણ હૃદયમાં ઉતરેલા તારા આંસુઓની નમી હજી પણ તાજી છે. તું માન કે ન માન એ તો તારી મરજી છે. કે તું માન કે ન માન એ તો તારી મરજી છે. પણ તારો હિસ્સો મારામાં હજુ મારા કરતાંય વધારે બાકી. આ એક દ્રશ્ય વર્ણન હતું ને. હવે બે ગઝલો છે જે છંદમાં છે. મારો ફેવરિટ જે ગઝલ માટે છંદ છે લગાગા 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 લગાગા. તો એ સાંભળજો કે મજા કઈ અલગ છે તમારા નશામાં. કે મજા કઈક અલગ છે તમારા નશામાં. અલૌકિક અસર છે તમારા નશામાં. ને તમારા અધરની ગલીથી જો ગુજરે, સાંભળજો કે તમારા અધરની ગલીથી જો ગુજરે મદિરા લથડશે તમારા નશામાં. તમારા અધરની ગલીથી જો ગુજરે મદિરા લથડશે તમારા નશામાં. ને ઘણા આશિકો જે વિરોધી બન્યા છે, કે ઘણા આશિકો જે વિરોધી બન્યા છે કરે છે ગદરે તમારા નશામાં. ને સતત 5 દીથી ન ઊંઘ્યો છતાં પણ, સતત 5 દીથી ન ઊંઘ્યો છતાં પણ છઠ્ઠી આ ફજર છે તમારા નશામાં. ને છેલ્લો શેર છે કે ગઝલકાર એવો ગજાનો નથી હું, કે ગઝલકાર એવો ગજાનો નથી હું, લખે છે ગઝલ ને તમારા નશામાં. અને હજી એક ગઝલ છે જે સાંભળજો. અને રાહત ઇન્દોરી સાહેબે કીધું છે કે જે સમજાય તો શેર સારા જ હોય છે, પણ જે નથી સમજાતા એ વધારે સારા હોય, એમ સમજી લેવું. કે અમે નીચે જાતો ઓળંગ્યા તમારા સાથને ખાતર. કે અમે નીચે જાતો ઓળંગ્યા તમારા સાથને ખાતર. ગુલાબી સાંજ તરછોડી છે કાળી રાતને ખાતર. હવે કોને કહીએ હાલ આ ઘરના મોહલ્લામાં. કે હવે કોને કહીએ હાલ આ ઘરના મોહલ્લામાં. અમે સૌથી બગાડી બેઠા ભાડું વાતને ખાતર. કે સજાહો આકરામાં આકરી એ પણ અધૂરી છે. કે સજાહો આકરામાં આકરી એ પણ અધૂરી છે. અમે મૃગલું હણ્યું છે બે ઘડીના શ્વાસને ખાતર. વળી ગમગીન તો રહેશે જ ને આંધળી પેઢી. કે વળી ગમગીન તો રહેશે જ ને આંધળી પેઢી. હૃદય કાળું સ્વીકારે છે ફક્ત નમણાસને ખાતર. કે નથી જીવતો હું એવું કે જીવન ચિત્રે ગઝલ નીપજે. કે નથી જીવતો હું એવું કે જીવન ચિત્રે ગઝલ નીપજે. મેં પૂર્વ રાજ દફનાવ્યો છે ખાલી રાજને ખાતર. અને હવે છેલ્લી ગઝલ છે કે જેનું નામ છે જંગ છે. કે આંસુડાને કાઢવા કે બાંધવાની જંગ છે. કે આંસુડાને કાઢવા કે બાંધવાની જંગ છે. એક વીંટી આંગળીથી કાઢવાની જંગ. કે આંસુડાને કાઢવા કે બાંધવાની જંગ છે. એક વીંટી આંગળીથી કાઢવાની જંગ છે. ને મૃત્યુ પામ્યા બાદમાં ખંભા મળે આરામથી. કે મૃત્યુ પામ્યા બાદમાં ખંભા મળે આરામથી. મિત્ર આ તો જીવતાને દાટવાની જંગ છે. મૃત્યુ પામ્યા બાદમાં ખંભા મળે આરામથી. મિત્ર આ તો જીવતાને દાટવાની જંગ છે. ને દર્દ ખુલ્લે આમ કઈ હમદર્દી પણ પામી શકું.
કે દર્દ ખુલ્લે આમ કઈ હમ દર્દી પણ પામી શકું, દાજીને પણ સ્મિત મુખ પર રાખવાની જંગ છે. હવે છેલ્લા બે શેર છે કે પંથ લાંબા કાપતા પણ જે કદમ ના થાકતા. લાચારી જોજો તમે આ શેરમાં કે પંથ લાંબા કાપતા પણ જે કદમ ના થાકતા, એ કદમ થી એક ડગલું માંડવાની જંગ છે. અને છેલ્લો શેર છે કે રાજ ગઝલો મારી ના તો પ્રેમ છે ના દર્દ છે, કે રાજ ગઝલો મારી ના તો પ્રેમ છે ના દર્દ છે, એક વ્યક્તિ જાતમાંથી કાઢવાની જંગ. થેન્ક યુ ભાવુક થઈ જાવ.